આપણી સાથે છે મધુભાઈ અને જેમને બંને ઘૂંટણની તકલીફ હતી ઘણા વર્ષોથી અરાઉન્ડ 5-1 વર્ષથી. પછી આપણે અહીંયા રોબોટિક દ્વારા બંને ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરી કરી. આજે અરાઉન્ડ 4 મહિના જેવું થઈ ગયું છે. આપણે જાણીએ એમનો અનુભવ કેવો હતો, પહેલાનો દુખાવો અને હવે સર્જરી કર્યા પછી 4 મહિના પછી શું એમનો અનુભવ છે. મધુભાઈ, તમને અહીંયા બધાને જણાવજો કે આપણે કેટલા વર્ષથી દુખાવો હતો ઘૂંટણનો? 8 વર્ષથી દુખાવો હતો અને આપણે બધું કાર્ય કરી શકતા હતા, જેમ કે ખેતી કામ એવું બધું થતું? કેટલું ચાલતા તમે પહેલા? હલાતું જ નહીં જરૂરી. કઈક પ્રસંગમાં જવું હોય ત્યારે વિચારવું પડતું? કઈ બહુ કેવડાવતું ને રાત્રે નીંદર આવતી તમને? બરાબર. અને ખેતી કામ કરવામાં કેવું રહેતું તમને? ઈઝીલી થઈ જતું કે તકલીફો બહુ પડતી? હાજર થઈ જતા એટલે ખેતી કામ બરોબર થતું નહીં. અને આજે આપણે 4 મહિના થઈ ગયા છે ઓપરેશનમાં. અને હવે કેવો અનુભવ છે? હવે તમે શું શું કરી શકો છો? બધું કરીએ. ટ્રેક્ટર કેટલો સમય ચલાવો છો? 8 કલાક. ને તમે દુખાવો ને બધું કેવું છે ઓપરેશન પછી? આમ બધો અનુભવ કેવો છે? નથી દુખતા. બધું કામ થાય છે? એક પ્રસંગમાં જવું હોય તો ગાડી લઈને જવાય છે? તો તમે બધાને શું સલાહ આપો છો કે આ ઓપરેશન કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ? ને બરાબર. ને ચાલતા ફરતા ઈઝીલી થઈ ગયા હતા એટલે થોડોક તમને તકલીફ પડી હતી કસરતમાં ને એમાં? મોડું થઈ ગયું એવું થઈ ગયું. પહેલા કરાવ્યો તો સારું એમ કહેવાનું છે. બરાબર. તો બધાને તમે જણાવો જે આપણા આવા પેશન્ટો છે, તમારી જેવા પેશન્ટ હોય, હું તો બધાને હાથ સલાહ આપું કે કરાવાય. બરાબર. બીવાય કે કરાવાય? કરાવાય. બરાબર. તો આમાં કેવું છે કે લોકો થોડાક બીવે છે કે ભાઈ અમારથી ચલાશે કે નહીં, કે શું થશે. હું જ પીતો હવે કરવા પછી હાલ જ સારું થઈ ગયું. આમાં મોડું થઈ ગયું. બરાબર. તમે જોઈ શકો છો આપણી સાથે મધુભાઈ જે અરાઉન્ડ 4 થી 5 મહિના પહેલા આપણે ત્યાં રોબોટિક સર્જરી દ્વારા બંને ઘૂંટણ બદલ્યા છે. પછી એ બધું જ એમના જીવનના જે કાર્ય છે, ખેતીવાડી છે, બધું જ ઈઝીલી કરી. હાલ ફરી ગયા. બરાબર. પહેલા તો હલાતું જ ન હતું. પહેલા ડગતા હાલતા, હવે બિલકુલ સીધું ચાલે. બરાબર. એટલે બંને ઘૂંટણ કર્યા પછી 4 થી 5 મહિના થયા છે અને આજે બધું જ કાર્ય કરી શકે છે અને સારું થઈ ગયું છે. જય સ્વામી.